જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। મતદારો પણ 16મી ફેબ્રુઆરીએ મતદાન કરવા માટે ભારે ઉત્સાહિત બન્યા છે। ગત રવિવારે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા જૂનાગઢ પહોંચ્યા હતા। ચૂંટણી અંગે મતદારોનો અભિપ્રાય પણ મેળવ્યો હતો। મતદારોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં હવે કશું રહ્યું નથી। ચૂંટણી સમયે જ કોંગ્રેસની ખેસ પહેરીને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળે છે, પરંતુ ભાજપની જેમ જનતામાં વધુ જાણીતા હોતા નથી, જેને કારણે કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ઉભેલા લોકોને મત કેમ આપવો તે એક પ્રશ્ન છે। આ જૂનાગઢની મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ પુંજાભાઈ વંશની ચૂંટણીની વિશેષ માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી। પુંજાભાઈ વંશનો પરિચય મેળવીએ તો ઉનાના ધારાસભ્ય તરીકે પુંજાભાઈ વંશ 6 વખત ચૂંટાઈ આવ્યા છે, જેને કારણે ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના બનાવવાનો બહોળો અનુભવ ધરાવે છે। આ મતલબથી જ પ્રદેશ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા છે। પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 60માંથી 49 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે। આ 49 બેઠકમાંથી કોંગ્રેસ 35 બેઠક મેળવશે તેવો તેમણે મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો। પુંજાભાઈ વંશે સ્વીકાર્યું હતું કે કોંગ્રેસનું સંગઠન છેલ્લા વર્ષોમાં ખૂબ જ નબળું પડ્યું છે। કોંગ્રેસ પાસે જોઈએ તેવા મજબૂત કાર્યકર્તાઓ ન હોવાને કારણે પણ કોંગ્રેસે વારંવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે તેવું મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે અને ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને ખાસ કરીને 16મી તારીખે મતદાન છે। એટલે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષને ત્રિપાખ્યો જંગ અહીંયા ખેલાઈ રહ્યો છે અને ખાસ કરીને એમના જે કોંગ્રેસની વાત કરીએ તો અમે કોંગ્રેસના મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય ઉપર આવ્યા છે અને ખાસ કરીને જે જવાબદાર વ્યક્તિ છે એવા પુંજાભાઈ વંશ કે જે કોંગ્રેસ પ્રદેશે એમણે એક જવાબદારી આપી છે, ચૂંટણી જીતવાની જવાબદારી આપી છે કોંગ્રેસની, અને પુંજાભાઈ વંશ આપણી સાથે જોડાયેલા છે। એ પણ ઉના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે અને ખાસ કરીને 6 ટર્મ સુધી એ ધારાસભ્ય તરીકે સેવા આપી છે ઉના તારીખે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એનું બહુ મોટું નામ છે અને પરફેક્ટ વક્તા પણ છે, નીડર પણ છે અને છેલ્લા 25 વર્ષની ઉંમર હતી ત્યારથી એ જાહેર જીવનમાં છે, ચૂંટણી લડતા આવ્યા। ખાસ કરીને 25 વર્ષની ઉંમર હતી ત્યારે પણ એ ધારાસભ્ય બની ચૂક્યા છે, એટલે ખાધેલ પીધેલ માણસ છે અને ખાસ કરીને ચૂંટણીની વાત કરીએ, ચૂંટણી કેમ જીતવી એ એના રગમાં છે। એટલો જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી પુંજાભાઈ વંશને સોંપવામાં આવી છે। તો પુંજાભાઈ વંશ આપણે જોડાયેલા છે, આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી છે, ખાસ કરીને 15 વોર્ડ છે, 60 ઉમેદવારો છે અને ખાસ કરીને તમારી વાત કરીએ તો 9 ઉમેદવારો તો ટેકો આપી દીધો, ખાસ કરીને ભાજપને ટેકો આપી દીધું છે, એ લોકો ખડી ગયા છે। લોભ લાલચ આપી અને પૈસાનું સેટલમેન્ટ કરીને એ લોકો અમારા 9 ઉમેદવારોને પહેલાં લઈ ગયા અને ત્યાર પછી 2 ઉમેદવારોએ સમર્થન આપ્યું છે, એટલે 60 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો જે છે એ ઉમેદવારો અત્યારે ભાજપને સમર્થન આપ્યું છે। અમારી પાસે અત્યારે 49 ઉમેદવારો છે અને એ 49 ઉમેદવારોને લઈ અને એને આપની ચેનલના માધ્યમ દ્વારા જે લોકો મક્કમ રહ્યા છે, પૈસાની સામે એ નેમા નથી, એને ડરાવવાની કોશિશ કરી તે ડર્યા નથી અને મક્કમતાપૂર્વક કોંગ્રેસની વિચારધારા સાથે એ લોકો સંકળાયેલા છે, જોડાયેલા છે અને જોમ જુસ્સાથી 49 ઉમેદવારો અત્યારે જૂનાગઢની જનતા પાસે કોંગ્રેસની વિચારધારા અને ભાજપની નિષ્ફળતા જે છે એને ઉજાગર કરીને જનજનને ઘર સુધી પહોંચીને અટાણે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને એ લોકો આ વખતની ચૂંટણીમાં અમારી પાસે જે બચ્યા છે એ 49માંથી પણ આ વખતે સારામાં સારું પરિણામ આવશે અને બહુમતી સીટો પણ કોંગ્રેસ પક્ષ જીતશે। કયા આધાર ઉપર સાહેબ આપ લોકો પાસે મત માગો છો, ખાસ કરીને મહાનગરપાલિકા ચૂંટણીમાં? મેં આ પ્રકારની વહીવટી અણઆવડત અને નિષ્ફળતા અને આ પ્રકારનું સ્થિતિ મેં બીજા શહેરમાં ક્યારેય પણ જોઈ નથી, એટલા માટે એની નિષ્ફળતાને કારણે લોકો સુધી જાશો અને લોકો કોંગ્રેસના ઉમેદવારોને મત। ભાજપ ખરાબ કામ કરે છે છતાં પણ કોંગ્રેસ છે એ લોકોનો વિશ્વાસ સંપાદન કરવા તદ્દન ફેલ છે। લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે અમે મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વકના પ્રયત્નો કરીએ। જાણીતો ચહેરો કોઈ નથી સાહેબ? જાણીતો ચહેરો કોંગ્રેસ પાસે છે જ ચહેરો સાહેબ તમને કહ્યું આમ જે પ્રમાણે ભાજપનું જે પ્રમાણે સંગઠન નેટવર્ક છે એ નેટવર્ક કોંગ્રેસમાં જરા દેખાતું નથી? નહીં, અમારી પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય છે,
એ પણ એક મોટો ચહેરો છે. બાકીના અહીંયા લોકલ લેવલે પણ અમારા જવાબદાર કોંગ્રેસના વર્ષોથી પીઢ આગેવાનો પણ જોડાયેલા છે, કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે. ભાજપ તો હજી કાલે આવ્યું છે અને આજે વિશ્વમાં મોટી પાર્ટી થઈ છે, પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો માણસ તમે ગામડાની અંદર કોઈ પણ ભાજપ જે તો પણ તમને કોઈ પણ ઘરમાંથી કોંગ્રેસની વિચારધારાવાળો વ્યક્તિ ભાજપની જે પ્રમાણે માર્કેટિંગ કરવાની પોલિસી છે એ પોલિસીની સામે પણ તમારી પોલિસી એક ટકોઈ નથી. નાનામાં નાની વસ્તુ કરી હોય તો એને મોટી બતાવવાનું જે માની લો કે ભાજપના મન છે, લોકો એને સારી રીતે ઓળખે છે એના માર્કેટિંગની અંદર. તોય કેમ તમે સત્તા નથી આપતા? લોકો તમને મત તો આપતા જ નથી. છતાં પણ લોકો જે મતો નથી આપતા, છેલ્લા વર્ષોમાં મંદિર મસ્જિદના નામે ભાજપ જે રીતે ભાગલા પડાવવા માટેની કોંગ્રેસ બધું કરી શકે ને સાહેબ? કોંગ્રેસ પાર્ટી છે, રાજકીય પાર્ટી, રાષ્ટ્રીય. મંદિર મસ્જિદના નામે ક્યારે મત માગ્યા નથી. અમે તો ધર્મના નામે મત માગ્યા જ નથી, પરંતુ ભાજપ છે એ ધર્મના નામે મતો માગે છે. કેટલી સીટ ધારો કે આપણે મહાનગરપાલિકા ચૂંટણીમાં કેટલી સીટ આપ લઈ જશો? હવે તમારે 49 સીટ હોય. 49 બેઠકો ઉપર ચૂંટણી અમે લડીએ છીએ. ભાજપે વિના ચૂંટણી કર્યા સિવાય જીતવા માટેની જે આખી સ્ટ્રેટેજીની રણનીતિ કરી છે અને એમાં 11 લોકોને અમારા લઈ ગયા છે, એમાં એ સફળ થવાના નથી. અમે આ વખતની ચૂંટણીની અંદર અને જૂનાગઢની જનતા, અમે જે જૂનાગઢ શહેરમાં હું જે ફરું છું, મેં જે લોકોની સાથે સંવાદ કર્યો છે, મેં જે પ્રબુદ્ધ નાગરિકોની સાથે વાર્તાલાપ કર્યો છે, એના ઉપરથી હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ 49 બેઠકોમાંથી પણ અમને બહુમતી બેઠકો આંકડા કે એટલે 35 બેઠકોથી વધુ બેઠકો ભાજપે મળશે. ભાજપ એમ કહે છે ખાલી વોર્ડ નંબર 8 ની 4 સીટ જ જાતી જશે, બાકી 56 સીટ અમને મળશે, એવું ભાજપ કહે છે. હવે અમે કહેવામાં એને શું વાંધો છે? એ તો બધું કહી શકે. તમે 35 સીટ એમાં હવામાં વાત કરતા હશો ને, એ જેમ હવામાં વાત કરે એમ તમે હવામાં. તો બધા જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એ લોકો કહે છે કે અમારે તો વિધાનસભાની 182 સીટ જીતવી છે, અમારે તો નગરપાલિકાની કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો કે અમે બધી સીટો અમારી જીતવાની છે. જૂનાગઢની જનતા આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ આપશે. તમે કેમ જીતી જશો અને ખાસ કરીને વિનર થઈ જશો અને સત્તા ઉપર આવી જશો? એ ચોક્કસપણે 35 કરતાં વધુ બેઠકો કોંગ્રેસને 49 બેઠકોમાંથી જૂનાગઢની જનતા કોંગ્રેસના મતો આપીને ઉમેદવારોને ચૂંટી અને કોર્પોરેશનની અંદર કોંગ્રેસને વહીવટ સોંપશે. વહીવટ સોંપ્યા પછી તમારું વિઝન શું છે? તમે જૂનાગઢના લોકોને શું આપશો કે જેથી કરીને તમને મત આપ્યા એના વસૂલ થશે? જૂનાગઢની જનતા આશીર્વાદ આપશે, સત્તામાં બેસાડશે. નગરપાલિકાના તમે શું આપશો? એના બદલામાં શું આપશો? એની સામે સિટીને, શહેરને ફરી વખત સારામાં સારી રીતે વહીવટ આપી રીતે લોકોને સારી સુખ સુવિધાઓ મળી રહે, સારા રસ્તાઓ મળી રહે, પીવાનું પૂરતું પાણી મળી રહે, ગટરો ઉભરાય નહીં, નિયમિત રીતે લાઇટ મળી રહે અને નિયમિત રીતે તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ, લોકોની જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ આપવા માટેનું પ્રથમ કામગીરી ચૂંટાયેલી બોડીની કોંગ્રેસ પક્ષની રહેશે અને એમાં જૂનાગઢની જનતાને 5 વર્ષ સુધી સંતોષ થાય એ પ્રકારનો વહીવટ અમે આપીશું. ખાસ કરીને તમે ધારો કે ગ્રુપ મિટિંગમાં જતા હશો, ત્યાં લોકો તરફથી શું પ્રશ્નો ઉપસ્થિત થતા? સત્તાધારી પાર્ટીની વિરુદ્ધમાં અત્યારે એક જ રજૂઆતો થાય છે. રસ્તાઓને ખોદી નાખ્યા છે, વાહનો ચાલી શકે એમ નથી, 2 વ્હીલ ચાલી શકે એમ નથી, 4 વ્હીલ તો ચલાવવાનો કોઈ સવાલ જ. એ લોકો એમ કહે છે કે વિકાસની વાત છે, ભૂગર્ભ ગટર બનાવવાને કારણે એ ઘરમાં રિનોવેશન કરતા હોય એવી રીતે ઘર જે પ્રમાણે ખરાબ થઈ જાય છે એવી રીતે પણ અમે આખા ગામનું રિનોવેશન કરીએ એટલે થોડીક તમે ખરાબ સહન કરવું પડે છે. પાછળ વિકાસ તો છે જ. રિનોવેશનના નામે કરોડો રૂપિયા ખીચામાં ભરવા માટેની કામગીરી ચાલી રહી છે. સાહેબ તમને કહી દઉં, જુનાગઢ જે છે એ કોંગ્રેસનું જે સંગઠન છે એકદમ નબળું પડે છે, એને કારણે ભાજપની કક્ષાએ તો એક કહેવાય કે લોકો હજી આજની તારીખે કોંગ્રેસ સ્વીકારતા નથી, એ તો નક્કી છે સાહેબ. ને એ વાત સંગઠનને આપણે સંગઠનની કિંમત હોય ને સાહેબ. તમે જ્યારે ગુજરી ભરાય એવી રીતે જ્યારે ચૂંટણીનો માહોલ બને છે ત્યારે તમે બધા લોકો પ્રદેશના નેતાઓ જુનાગઢમાં ધામા નાખે છે, પછી ક્યારે કંઈ વાત નથી બનતી સાહેબ. લોકો એ નારાજગી છે સાહેબ. પ્રશ્ન અમે કન્ટિન્યુ કામગીરી કરીએ છીએ, પરંતુ સંગઠનના નામે છેલ્લા વર્ષોમાં કોંગ્રેસ પક્ષનું સંગઠનને થોડીક અસરો થઈ છે, એ વાત સાથે સંમત થઈએ છીએ. એટલે આ રીતે જોયું કે આ પુંજાભાઈ વંશ હતા અને ખાસ કરીને 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એનું મોટું નામ છે અને ખાસ કરીને વક્તા પણ છે. જોયું તમે સાંભળ્યા એને કે એને જૂનાગઢની રગે રગની માહિતી મેળવી લીધી છે અને કાર્યકર્તાઓની પણ વાત જાણે છે અને ખાસ કરીને કાર્યકર્તાઓને પ્રોત્સાહન દેવા માટે જ ખાસ કરીને અહીંયા જૂનાગઢમાં ઇન્ચાર્જ બન્યા છે અને જૂનાગઢમાં જ મુકામ કર્યો છે. અને ખાસ કરીને જે પ્રમાણે પુંજાભાઈ વંશે આ બાજી સંભાળી છે એટલે ભાજપને થોડુંક હાર્ડ પડશે એ નક્કી છે.